તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ સૌથી મોટા સમાચાર છે એ આપણને સામે મળી રહ્યા છે। અને ભાઈ સમાચાર એવા છે કે તમને ખબર છે કે અત્યારે મિત્રો ગુજરાતની અંદર સૌથી મોટા સમાચાર કહી શકાય કે જે રાજલ બારોટ છે મિત્રો, એમના અત્યારે લગ્ન ચાલી રહ્યા છે। અને આ લગ્નની અંદર કયા કયા કલાકારોને બોલાવ્યા છે, કયા કલાકારોને નથી બોલાવ્યા, એના વિશે આપણે વાત કરવાના છીએ। સૌથી મોટા ન્યૂઝ સામે આવી ગયા છે ભાઈ। આ સૂત્રોના આધારે તમને માહિતી આપી રહ્યો છું, એટલે ખાસ કરીને વિડીયો છે એ ભાઈ તમે છેલ્લે સુધી જોતા રહેજો। પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ અને પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને આપણી સેકન્ડ ચેનલ છે ને, સેકન્ડ ચેનલ ઉપર પણ આપણે 1 લાખ ફોલોવર સુધી પહોંચવા આવી ગયા છીએ। તો મારા ભાઈઓ જલ્દીથી જલ્દી તમે એ પણ કમ્પ્લીટ કરાવી નાખજો, જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે। તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને ખબર છે મિત્રો કે આખા ગુજરાતભરમાં એક પછી એક લગ્નની સિઝન ચાલતી હોય છે, એટલે લગ્ન સ્વાભાવિક રીતે થતા હોય છે। પણ શું મારા ભાઈઓ તમને ખબર છે કે મણિરાજ બારોટની દીકરીના લગ્ન છે, એ મણિરાજ બારોટ કે જેમને મિત્રો તમને ખબર હશે કે ભાઈ એક જે કહેવાય ને કે ગોળી મારીને એમની હત્યા કરી નાખી હતી। અને ત્યારબાદ સાહેબ તમે એમના ગીતો પણ સાંભળતા છો। આખી સોશિયલ મીડિયાની દુનિયામાં મિત્રો આ જે સમાચાર છે ને, અને જે કહેવાય ને કે ગીતો, આ ગીતો તો મિત્રો ખરેખર બૂમ પડાવી નાખી છે। અને એમની જ દીકરીના જ્યારે લગ્ન હોય ત્યારે કયા કયા કલાકાર આવે છે એની વિશે વાત કરવાનું છું। તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મિત્રો ખુશ્બુબેન છે, એમની એન્ટ્રી થઈ ગઈ છે। ને ત્યાર પછી જે બીજી એન્ટ્રી થઈ છે એ એન્ટ્રી થઈ છે મિત્રો રાકેશ બારોટની। આ સૌથી મોટા તમને સમાચાર દઈ રહ્યો છું ને સાહેબ, તમને આગળ આખો વિડીયો બતાવી નાખવાનો છું, એટલે તમને પોતાને ખબર પડી જશે કે સાહેબ કયા કયા કલાકારો આવ્યા છે। આ ભાઈ સૌથી મોટા, પણ આ જે મિત્રો લગ્ન છે એ લગ્નની અંદર તો પહેલાં તો ભાઈ આપણા દેવાયત ખવડ આવ્યા જ નથી। આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। હવે ખબર નહીં મિત્રો કે દેવાયત ખવડને આમંત્રણ આપ્યું છે કે નથી આપ્યું। જો આપ્યું હોત તો ભાઈ તમને ખબર છે કે દેવાયત ખવડ છે એ પોતાની હાજરી આપવા માટે આવતા જ હોય છે, એ આપણે લગાતાર જોતા આવ્યા છીએ। પણ આ લગ્નની અંદર મિત્રો મને એવું લાગે છે કે દેવાયત ખવડને આમંત્રણ નથી આપ્યું, કેમ કે તમને ખબર છે કે એ બેન પોતે કલાકાર છે, કલાકારમાં રહ્યા છે, કલાકારની દ્રષ્ટિએ એમને ઘણું બધું જોયું પણ છે, અલગ અલગ કલાકારોને ઓળખ્યા પણ છે। પણ જોવું એ છે કે શું ખરેખર દેવાયત ખવડ એ પોતે નથી આવ્યા કે પછી એમને આમંત્રણ નથી આપ્યું। હવે સૌથી પહેલાં સાહેબ તમને એક આ વિડીયો બતાવું છું, તો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો।